साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तो આજની ગુરુ પૂર્ણિમાના દિવસે બધાને હાર્દિક શુભકામના। બધાના જીવનમાં કોઈક ને કોઈ ગુરુ હોય જ તો જ તમે તમારી જિંદગી છે જીવી શકો। ગુરુ વિનાના જ્ઞાન ઓલો બીજો શ્લોક નથી તો આખો ન આવતો, પણ બધા જ મારા ગુરુજનોને હેપી ગુરુ પૂર્ણિમા। આજના દિવસે બહુ બધાની શુભકામના। અને હાલો અમારે રસોડામાં જ સાંજ ને રસોડામાં જ સવાર, ઉઠા ભેગું રસોડામાં અને સાંજે ઉઠતા પહેલા રસોડામાં એમાં જોઈ ખાવું ખાવું ખાવું। તો અત્યારે હાંજના વૈધાતા ઢોકરા ઈ છે, ઢોકરા એ વઘારી નાખ્યા। હાંજે આંડો ખાધો, ઢોકરા ખાવાનો વારો ના આવ્યો, થોડાક જ ખાવાના। અને હાંજી પછી બહુ હેવી થઈ ગયું તો કિશોર કે મારે તો રોટલી જ ખાવી, તો એના હાથું રોટલી છે અને ચા છે એ ઉકળી રહ્યો છે। અને હવે અમારા નાસ્તા તરફ અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ। આજે વરસાદમાં થોડીક શાંતિ છે। આજે બહારનો નજારો રોજનો તમે જોઈ જોઈને થાકી ગયા છો, એટલે આજે બહારનો નજારો થોડીક વાર પછી દેખાડશું તો ખરી મને। તો ચા પી લઈ ને પછી કંઈક બહાર જવાનો વિચાર છે। આજ રજા છે, કંટાળી ગયા અંદર ને અંદર, થોડુંક બહારની હવા આવે મગજમાં તો શાંતિ મળે। બાય 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 બાય। કિશોર ચા નાખે છે નાસ્તા માટેનો અને મારે ગીત વગાડવા છે તો બ્લૂટૂથ લેવા ગઈ હતી। હાલો નાસ્તો કરવા। તો મિત્રો ફાઇનલી મુહૂર્ત ઇઝ કમિંગ ફોર બહાર જવાનો વિચાર થયો છે મોડો તો જઈએ છે જો તૈયારી કરીને બહાર। હવે આજુબાજુ ક્યાંક ઝરણા પડતા હોય ત્યાં થોડીક પ્રકૃતિની મોજ માણી આવી। પાણીનો કસો ભરી લીધો અને રસ્તામાં જઈએ, ખારેક ના લઈએ તો આપણે ગુજરાત વેળા કહેવાય નહીં, તો ખાતા જઈએ અને આયલા જઈએ। વોટ અ ગ્રેટ સીન, વોટ અમેઝિંગ। ચોખા વાવેલા છે, ચોખા બંને બાજુ। चलो हम पहुंच गए, यहाँ पास में ही एक तालाब है तो અમે નાવા આવ્યા છીએ। અહીંયા એકદમ હરિયાળી હરિયાળી ઉપરથી દેખાય છે, ધોધ પડે છે। ये आखी मोटी बધી વરસાદ આવે છે, પલળી ગયા મારો ફોન। પૂરું તળાવ ભરાઈ ગયું। बहुत मस्त एकदम। એલોમાં બાપ નો થઈ જાય, ધ્યાન રાખજે એલોમાં બાપ નો થઈ જાય। ડોલ બાજુ ઠેકડા મારે એમ આમડી રહે જરા। મસ્ત એકદમ વ્યૂ, એકદમ મસ્ત। વરસાદ આવે છે બહુ જ। अफ्रीका के जंगल में पहुंच गए। ये है सस्ता बिहाड़, जो महाराष्ट्र के जंगल के आपको सफा क्या बोल के सवारी करवाएगा। पानी ना है, हेलो ठंडू पानी है निकले एकदम ठंडू पानी है। तो मैं आया थी यहाँ तड़ाव में। કેટલું મસ્ત એકદમ।
ધોધ ને વરસાદ ચાલુ થયો હવે. વરસાદ ફૂલે ફૂલ ચાલુ. ને તરતા આવડતું નથી. हाँ चलो आगे मंजिल आगे बढ़ाओ. मस्त एकदम झरना है. ओए उस साइड में કુંસા હાલો હવે. હાય હાય નથી કરવું. હાલો આમ દેખાય ઝરણા આમ ગઈ તો જાય નીચે ડાયરેક્ટ. કેટલા મસ્ત પડે નહીં. બહુ મસ્ત એકદમ મસ્ત. આ પહાડ જો આટલો મોટો પહાડ છે ને આ એ પહાડ છે. જા બાજુ આ બેન વચ્ચે કાપીને ડેમ બનાવવામાં આવ્યો છે. એવું એટલી ખબર નહોતી કે આટલી ઘરની બાજુમાં આવી પ્રકૃતિ છે માણવાની. હરિયાળી હરિયાળી છે ચારો કોરા. એક દિવસ નીકળી જાય આરામથી આવવો હોય અહીં તો. એક દિવસ આરામથી મસ્ત ટાઈમ સ્પેન્ડ થઈ જાય. ક્યાં પાસે જા એને ભાઈબંધને ગોતવા દે. પકડ પકડ. કેમ રિહાઈ ગયો તારથી? નાસ્તો લેવાની વાથી આવું તો હું એથી તો તમે અહીંથી કૂદકો મારીને લેવા આવો. જો ને ઓલો કાકડો ઓલો ઝીણ ઝીણ ખબર બતકડી જો એટલે કારી કારી જો અહીં જો દેખાય. એ રે અહીંની જેમ તું છપછપિયા કરવા માંડ. તમારે જાદુ હોય તો અહીંથી લાંબો હાથ કરો જીસીબીને વેરી ઉપાડીને અહીંયા. કુદરતનો નજારો નેચર થયા. વોટ નેચર મતલબ જોઈને મન ખુશ થઈ જાય. અહીંયા એનું છોકરું જો અહીંયા એની મમ્મી ને અહીં છોકરું થોડુંક દૂર. ઉપરથી મમ્મી ને પપ્પા બે જો. ઓલા પપ્પા મમ્મી આ એનું છોકરું. કિશોર તમારા ફ્રેન્ડ બધા વાઇટ જોવે જોવા કેટલા બેઠા. તમારા છે તમારા ફ્રેન્ડ છે કે કિશોર કિશોર બોલાવે જો. જો કેટલા ઉડીને જાય. કિશોર કિશોર એમ કરે બોલાવે તમને. ચારો તરફ ડુંગર ડુંગર ડુંગર. સ્ટાઇલ કહું ઊંચા તારી તો ન્યુ લુક ચુડેલ જેવી લાગે. જવા દે. અમે નાવા ગયા તા નાઈ ધોઈને આવતા રહ્યા ને આવીને નાવા ગયા તા ને આવીને નાયા. હોય એને આ મૂક્યું હોય બધું. બહુ મસ્ત એકદમ કુદરતી નજારો જોવાની મજા જ આવે. મન ફ્રેશ થઈ જાય. નાઈ નાઈ થાકી ગયા. મોન્સૂનમાં તો શું કહેવાય મહારાષ્ટ્રમાં એક ચક્કર મારવા ઘુમરો મારવા આવું જ જોઈએ. રિયલી અદ્ભુત નજારા અજબ ગજબ. નાઈ નાઈ થાકી ગયા તા. હવે મકાઈ ખેલે. હા મકાઈના ડોડા છે એ પડ્યા હતા 2-3 તો મેં કીધું બાફી નાખું અને કટિંગ કરી લીધું છે બધું. તો મજા આવી ગઈ અત્યારે મકાઈ ખાવાની. બાકી બીજું એટલું કંઈ જલ્દી થાય નહીં, વાર લાગી જાય. એટલે અત્યારે વાગ્યા છે 5:30 અને હળવો નાસ્તો બી થઈ જાય અને મકાઈનો યુઝ કરી ફટાફટ બનાવી. ભૂખ લાગી જોરથી. તો કોઈ મશીન તો નથી હાથ હવે કરું જ છું કંઈ ઊભી બેઠી તો નથી તમારે જેમ. યમી એન્ડ ટેસ્ટી મકાઈ ભેળ. પાયકા પાયકા આવ્યો ને પછી મજા આવે ખાવાની. ચલો મિત્રો સરસ મજાની ડોડા ખાવા. ડોડા મકાઈ ખાવા. જે આમાં ચીઝ હોય ને તો મજા આવે. તો ઓર મજા આવે કે નહીં. હાલો ફૂલ ભૂખ લાગી ગઈ હવે.
મિત્રો આ બધું અહીંયા ખાધું છે. હું તો હવે ચાલુ કરું. એ ભગવાન સફરજન હું મકાઈ ખાઈ લીધી, પછી જામફળ ખાધું, પછી ગુલાબ ખાધું, પછી પોપિયો. બગડેલ નીકળ્યું ને હવે પોપિયું ખાઈ નહીં. આ બધું કિશોરે ખાઈ લીધું, મારા બાપા બેચી. આખું પોપિયું ખાઈ ગયા. જોઉં ને કોના હાથમાં હોય ત્યારે ખોટું બાણું દીધી ને મારે બધી બાબતમાં. પોપિયામાંથી મજા પછી આમાં વધે જ ને શરીર, દળો જ થતી જાય ને આમાં. આથી આવું હા. દરવાજામાં નીકળી ના પડ્યું. આપણી મસ્ત મજાની બિરયાની છે, રેડી છે. અમારે ડિનર ચાલુ છે, ડિનર વિથ બિરયાની. ડિનર વિથ બિરયાની. તો આજે અહીંયા વિડીયોને સ્ટોપ કરી દઈએ. આવજો. બહુ મોજ કરી. બહુ મોજ કરી ને ભૂખ લાગી ગઈ. હવે બિરયાની ખાઈ લઈએ. આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, કોમેન્ટ કરી દો. બાય બાય. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. જય શ્રી કૃષ્ણ. ટેક કેર. મળશું નવા વિડીયોમાં.